જય સ્વામિનારાયણ. ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સંસારમાં ઉત્પન્ન થતા પગલે પગલે ડગલે ડગલે જે કંઈ ભય અને દુઃખ છે એનો નાશ કરનારા, સુખ સંપત્તિ અને કરુણા એના ભંડાર, વ્રત તપ જપ જે કંઈ કરીએ એના ફળ રૂપે જેની પ્રાપ્તિ થાય છે એવા સહજાનંદ સ્વામીને હું ભજું છું. બીજો શ્લોક છે કરુણામય ચારુ લોચનમ, જેના નેત્રો આંખ કરુણાથી અતિશય ભરેલા છે. શરણાયાત જનાર્તિ મોચનમ, શરણે આવેલા, શરણાયાત, આયાત એટલે આવેલા, આરતી એટલે દુઃખ, શરણે આવેલાઓના દુઃખનો નાશ કરનારા, દુઃખમાંથી છોડાવનારા. પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. છેલ્લો ટુકડો રહ્યો છે ને, શરણાય પતિતોદ્ધરણાય તત્પરમ. ભગવાનના નેત્રો કરુણાથી ભરપૂર છે. શરણે આવેલાની પીડા કયા કયા પ્રકારની દૂર કરે છે એ બધું આપણે થોડું થોડું જોયું. હવે ત્રીજો ટુકડો છે પતિતોદ્ધરણાય તત્પરમ. પતિતનો ઉદ્ધાર કરવા માટે અતિશય તત્પર, ઉત્સુક એવા સહજાનંદ સ્વામીને હું ભજું છું. આપણને હંમેશા આપણાથી જે નીચા હોય એમાં આપણને રસ નથી હોતો. કાં તો આપણને આપણી સમાન હોય, ઇક્વલ, એમાં રસ જાગે, અને કાં તો આપણાથી અપ હોય એમાં રસ જાગે. પણ જે નીચા છે આપણાથી એની સામે તો આપણે દ્રષ્ટિ કરવા કે સમય બગાડવા આપણે તૈયાર હોતા નથી. કારણ કે ઘણીવાર મનમાં એવું જ હોય છે કે આપણી આવવાની સાથે તો જામે જ નહીં. જામે કોની સાથે કે કાંઈક લેવલ મળે. એ બધી દુનિયાદારી છે. ખરેખર સુખી થવાના અમુક જે રસ્તા છે, શુદ્ધ થવાના રસ્તા છે, પવિત્ર થવાના રસ્તા છે, શાંતિ પામવાના રસ્તા છે, એ સનાતન સત્ય રજૂ કરેલું છે શાસ્ત્રોમાં કે સમાન હોય એની સાથે મૈત્રી રાખો. આપણાથી આગળ જે હોય તો એમાં મુદિતા, પ્રસન્નતા રાખો, ઈર્ષા ન કરો. આપણે કોઈ આગળ વધે તો આપણને શું થાય? ઈર્ષા આવે છે. ભલે બોલીએ નહીં પણ આમ ગમે નહીં એમ કે ભાઈ આ જો ને ફલાણા ભાઈ તો કે ઓહો હવે તો ભાઈ એ મર્સિડીઝમાં જ ફરે છે, હમણાં સાંભળ્યું છે કે રોલ્સ રોયસ લેવાના છે, અમેરિકા પછી વિયા જવાના છે. તો આપણે શું કહીએ કે હા ભાઈ હા, એ અમારે હારે ચડ્ડી પહેરીને ફરતા, તે હવે એને કોઈથી પાટલું લેવું જ નહીં. એ હજી ચડ્ડી પહેરે એમાંથી આવ નિકર ઉપર આવી જાય તો જ તને ગમે. નિકર પહેરીને ફરે તોય તું એમ કે જોયું ને છે ને, કર્યા ભોગવવા જ પડે છે ને. કોઈ રીતે માણસ પોતાની વૃત્તિઓને ઠીકઠાક નથી કરતો. તમે સરસ મજાનો સોફો લઈ આવ્યા હો, એડજસ્ટ થાય એવી ખુરશી લઈ આવ્યા હો, જે ચાપ દબાવો તો પલંગ થઈ જાય, ચાપ દબાવો તો સોફા થઈ જાય, ચાપ દબાવો તો લાંબી આરામ ચેર થઈ જાય ને એવું બધું હોય.
પણ એને બરાબર સેટ ન કરી હોય તો તમે એમાં સુખ લઈ શકો? ઉલટાના એના દાંડા વાગે. પણ એ એડજસ્ટ સરખું થયું હોય તો સુખ આપે. આ સંસારનો એવો ખાટલો છે, બધું એડજસ્ટ કરી શકાય છે, પણ આવડવું જોઈએ. એ પલંગે થાય, ખુરશી પણ થાય, સોફા પણ થાય, બેડિંગ પણ થાય, પણ ચાપ હાથમાં આવવી જોઈએ. માણસને પોતે પોતાને ગોઠવવું જોઈએ. આપણે દુનિયામાં આવ્યા છીએ, દુનિયા આપણામાં નથી આવી. આ જગતમાં આપણે આવ્યા છીએ અને આપણે એકલા આવ્યા છીએ. આપણે આવ્યા તે પહેલા અહીંયા 100 કરોડ લોકો હતા અને આવડા થયા એમાં 125 કરોડ થઈ ગયા. એટલે આપણે આવ્યા ત્યારે 100 કરોડ તો હતા. 100 કરોડ આપણી રીતે ન ગોઠવાય, આપણે એકલાય ગોઠવાવું પડે. આપણે શું કરીએ છીએ, બધા હરખા હોય ને તો હું હરખો થાવ, એ તો ન થાય. એવું ઘરમાં કેમ થાય? એટલે આગળ હોય, આપણાથી બહુ પ્રગતિ કરી હોય તો મુદિતા રહેવાય, સરખા હોય તો મૈત્રી રખાય, નીચા હોય તેમાં કરુણા રખાય, તો સુખી થાય. પણ આપણે શું કરીએ છીએ, નીચા હોય તો એની ઉપેક્ષા કરીએ છીએ, સરખા હોય એની હારે ઈર્ષા કરીએ છીએ, એમાંય સુખ નથી આવતું. આગળ હોય એનો દ્વેષ કરીએ છીએ. એટલે સાધુ પુરુષો અને ભગવત તત્વ એના જે દિવ્ય ગુણો છે એમાં આ છે. એને વધારે ને વધારે નીચા માણસો છે એમાં વધારે ને વધારે કરુણા હોય છે. એનું આવવું ફરવું, જે કાંઈ ક્રિયા કરવી એ કરુણાથી જ કરે. અને કરુણા કોના ઉપર કરવાની હોય? કોઈ પડી ગયો હોય તો એને ઊભો કરવા માટે કરુણા કરવી પડે. પીડિત હોય એના ઉપર કરુણા હોય. આપણે કોઈ અત્યંત ધનાઢ્ય હોય, સુખી હોય, ફેમસ હોય, સેલિબ્રિટી હોય તો આપણે એને મળવા માટે ઉત્સુક હોય. સેજે હાથ મિલાવવાનું, ઓટોગ્રાફ લેવાનું, ફોટોગ્રાફ લેવાનું બહુ તત્પર હોય. પણ જે પીડિત ને દુઃખી છે એવા લોકોને માટે આપણે મળવા પણ તત્પર નથી. વોટ જોઈતા હોય, મત જોઈતા હોય તો સાવ નીચા જે વર્ગના લોકો છે એ જ વધારે મતદાતાઓ છે, તો એના માટે એને મળવા માટે રાજકારણીઓ કેટલા તત્પર હોય. અને ખુરશી ઉપર બેસી જાય પછી જરાય અને એના માટે તત્પરતા ન હોય, સમય પણ ન હોય. બધા ઉદ્યોગપતિઓ માટે સમય હોય, પેલા માટે સમય નથી. આપણે જૂના લોકો હતા ને એને આપણે નિરીક્ષર કહી શકીએ, પણ અભણ ન કહી શકીએ. અક્ષરો લખતા નહોતા આવડતા પણ એની પાસે વિદ્યા નહોતી એવું નથી. તમે આજે એની કહેવેલી ગોઠવેલી કહેવતો એ આજે એટલી ને એટલી સાર્થક છે. અને કહેવતોનો સંગ્રહ છે એ બધા અભણ લોકોએ જ આપ્યો છે. નાણું ને ટાણું એ સાચવે એ ખરો, અને જે ટાણે થાય એ નાણે ન થાય. આવા સૂત્રો હજી કોઈ તમને આપી શક્યા છે? એમાંનું આ એક સૂત્ર છે, ગરજે ગધેડાને પણ બાપ કેવો પડે. કેવું છે, કેવા કેવા સૂત્રો છે. તો શ્રીજી મહારાજ એટલે સહજાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ, એનો એક ગુણ આમાં કહ્યો કે પતિતનો ઉદ્ધાર કરવા માટે અતિશય તત્પર છે. ભાગવતમાં કીધું છે વ્યાસજીએ, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આ વાત થયેલી છે. અને વ્યાસજીએ સ્તુતિ કરી છે એમાં પણ ભાગવતમાં લખ્યું છે કે ભવિષ્યમાં ભગવાન આવશે, પણ જે અતિ નીચ, સાવ નિમ્ન, કચડાયેલી જે પ્રજા છે
એમનો પણ ઉદ્ધાર કરશે. કોળી આવા બધા જે છે ને એમાં બધા જ્ઞાતિઓ પણ લખી છે. એનો ઉદ્ધાર કરશે ને પાછો એવો પ્રભાવ હશે કે એવા દલિતનો પણ કોઈ આશ્રય કરશે, એના કરેલા આશ્રિતનો આશ્રિત કોઈ આશ્રય કરશે તો એનો પણ ઉદ્ધાર થશે. એવો એક ભગવાનનો પ્રાગટ્યનો અવસર આવશે. અને એ શબ્દસહ શ્રીજી મહારાજમાં છે. અતિ કરુણા. ગરડામાં સભા કરીને બેઠા હતા શ્રીજી મહારાજ. ગામની એક ગંગુ હરિજન બાઈ આવી અને સભામાં બેસવા ગઈ બહેનોની. ત્યાં તો બધા બહેનો હોય ને, બધા કે હે જાઓ 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 હવે. શ્રીજી મહારાજે આ જોયું એટલે શ્રીજી મહારાજ કે અરે રે એને આવા દે વિચાર. શું છે બેન તમારું નામ? તો કે મારું નામ ગંગુ. જો મહારાજ કે હરિજન છે એટલે તગડો છો? બિચારી કેવી ભાવથી આવી છે. તમારા આંગણામાં કોઈ ઢોર મરી જાય તો તમે હરિજનને બોલાવો છો, અને આજે જોઈએ અમારા દર્શને કે કોઈ સારા કામ આવે તો તમે તગડો છો. માટે ગંગુને જ્યારે આવે ત્યારે આવવા દેવાની, સભામાં બેસવા દેવાની, અમારા દર્શન અમારી કથા વાર્તા એનો લાભ લેવાનો, એને જમાડવાની, એને જોતું હોય આપવાનું. અહીંયા આવવાનું સૂજે કોને એ કેમ જોતા નથી? એક કરુણા છે. ત્યાં લીંબલી વઢવાણ પાસે એનો સગ્રામ વાઘરી ભગવાન સ્વામિનારાયણને માનનારા લાખો માણસો, છેક ગાયકવાડથી માંડીને પણ છેક ધરમપુર, મોટા સ્ટેટ, રાજ રજવાડા બધા હતા. હવે સગ્રામ વાઘરી સાધુઓ મળ્યા, સત્સંગ થયો, કંઠી પહેરી. એકાદ વાર મહારાજને દર્શને આવ્યા, એ મૂર્તિ જોઈ, સેજે કરુણા ભરેલી આંખો. સગ્રામને થઈ ગયું કે આપણે ઘેરે ક્યાંથી આવે? હવે અહીંયા આ મનખો કરે છે, મનોરથ કરે છે. સગ્રામ વાઘરી કરે મહારાજ મારે ત્યાં ક્યારે આવે? કેવાય કેમ? જીભ કેમ ઉપડે કે મહારાજ મારે ત્યાં આવજો ને, મારે ત્યાં કંઈક જમજો ને? જમવાનું તો કહેવાય જ કેમ? આવવાની વાત આગી, જમવાનું તો કહેવાય જ કેમ? મોઢે બોલી નથી શકતો પણ મનમાં એમ થઈ રાખે કે ન આવે તો શું આપણું જિંદગીમાં. પણ હવે આમ બળતરા થાય કે હવે કહેવાય નહીં કોઈને. કહીએ કોઈ દરબારોને કહે કે મહારાજને વાત કરો ને મારે ત્યાં આવે, તો એટલે દરબારે મારમાં તોડી નાખે. કહેતો નહીં કોઈને. ઉપાધિ તો એ છે તું એને કે એ તો આવશે, એને પાછી ખાતરી હો એ આવશે. તું કે એટલે એ તો આવે, એ તો હરખ પુદડા થઈને આવશે. પણ અમારે વાહે હરે આવવું ને. આવા અમને કેટલાય અનુભવ થયા છે. મુસલમાનને ઘરે જઈને બેઠા હોય, હારો હારે અમારે ખોડાવું ને, નો છટકી કે નો એમાં હક થાય, અને એ સુખે બેસી જાય. એ જ છે ને મોટા. એટલે આ મનમાં એમને હોવાયા કરે. હોવાવું જો અસલ દેશી તળપદી શબ્દ છે. હોવાવું હોવાવું. માંડ માંડ હગાઈ થઈ હોય ને પછી તૂટી જાય ને પછી જે થાય ને હોવાવું કહેવાય. પછી એવો હોવાય ઘણાય મેં એવા જોયા છે. એવા હોવાય કેવી રીતે કે 8-10 ઘર જોઈ આવ્યો પણ મેળ ન પડે ને મજા ન હોય, ક્યાંક આવું ને એવું બધું આમ થયા રાખે. ક્યાંક ઊંચી છે, નીચી છે, વાંકી છે, લાંબી છે, જાડી છે, કાળી છે, ગોળી છે, ધોળી છે, આવી છે, તેવી છે, એમ બધું કરે. ફેસલેસ છે. તારો ફેસ જો ને હવે મૂડલેસ છે, નામ છે, તેસ છે, બધું કેટલું કેટલું કાઢે બધા લોકોને. અમે એમાં એકાદું પછી ગમી જાય ને એના કરતા ચડિયા પૈસે ટકે કન્સ્ટ્રક્શન આમ તેને કેટલી લાઈનો સારી હોય ને બધું. અને 2-10 મિનિટ આમ ઇન્ટરવ્યુ લઈને બેસે ત્યાં તો આમ આદમી ખુશ થઈ જાય. છોકરી એમ કહી દે કે મને તમે જ પસંદ છો ને આપણે કોઈ વાંધો જ નથી, મને ગમી ગયું ને હું તો તમારા ઘરમાં સેટ થઈ જઈશ ને આમ ને તેમ ને. આપણે શું તમારી રીતનો સ્વભાવ મને ગમે છે, તમારે હારે હું તો રોટલો મરચું ખાઈ નહીં સુખી રહીશ ને આમ ને તેમ. મીઠા મરચા જેવી વાતો કરે.
અને એમાં પછી પાકું થતા થતા એના ઘરના કોઈ કહે કે ના આપણને એ અનુકૂળ નહીં આવે, અને જે પછી ના પાડે પછી જે હોવાય પછી અમારી પાસે આવે, અમારી પાસે આવે. સામે થોડીક દયા કરી હોત ને તો આવો મોકો ન જાત. તે હું એને સમજાવવા જાઉં. હે ત્યાં સુધી મને વાતો કરેલી છે. મને કે અમે તમને એનો મોબાઈલ નંબર આપીએ, કોઈ એવો ઓળખીતો હોય ને એના દ્વારા ફોન કરાવો ને. આ ધંધો મારે કરવાનો કે ભાઈ એ છોકરો બહુ સારો છે, તમે કોઈ પણ હિસાબે તમારે છોડી એને દઈ દો. હે એમ કોઈ છોડી દે કોઈ? આ શું કઈ મલોખા રમાડવા છે? અને આ કઈ મેરેજ બ્યુરો માંડીને બેઠા છે. હું તો બધાને ભલામણ કરું છું, તમારે કોઈ પરિણેલા હોય ને એને છૂટા થવાનું હોય ને તોય કોઈ સાધુને કેવું નહીં, નહીતર ઈ ગોઠવાઈ જાય વચમાં. એટલે સગ્રામ બિચારો હોય અંદર. એ લીંબલી પાછું નાનકડું ગામડું, એમાંય ગામને છેવાડે, એ ઘાસનો કૂબો. રેવાની મજા ઘાસના કૂબાઓમાં હોય છે. બરી ઓળીરપો કરેલો હોય, ગૌછાણથી લીપું હોય ને એમાં જે એની દિવાલો માટીની હોય, ઉપર ઘાસ નાખી હોય, વાતાનુકૂલિત હોય. ધરતી હારે માટી હોય ને એમાં જે શું, એ એક આખો આનંદ જ જુદો હોય. કોક દી કાંઈથી આ ગામડું છોડીને તમે એ પછી શહેર છોડીને ગામડે જાઓ ને એમાંય ખેતરે સુવા જાય રાત વાહુ કરવા, એ ગંજી ખડક્યું ને એની માથે નીહણી મૂકીને ચડીને બે પછી રાતે સૂતા હોય. એ આભ ચંદરવો નીતરતો હોય અને આખા વગડામાં કૂતરા ને શિયાળિયા ને તમરા ને એ બધા બોલતા હોય, પક્ષુ ને પક્ષી રાતના. એ વાત આખી જુદી છે. એ ઝૂંપડી સગ્રામ બેઠા છે, રાત પડે અને એને બસ એક જ સાંભળે, ક્યારે મારે ત્યાં આવે? એક વાર આવો મહારાજ મારી ઝૂંપડીએ, મારી ઝૂંપડીએ, મારી ઝૂંપડીએ. એક વાર આવો મહારાજ મારી ઝૂંપડી. હિંડોળા ખાટ નથી મારી ઝૂંપડીએ, ગાલમાં સૂર્યા નથી મારી ઝૂંપડીએ. તૂટેલી ખાટલી છે રાજ મારી ઝૂંપડીએ. એક વાર આવો મહારાજ એ મારી ઝૂંપડીએ. યા ગાય, આંખમાં આંસુ, હૈયામાં હોહવાટ, દાદાના દરબાર, ક્યાં ઠેર ઠેરના પડઘા પડે. અને આ સહજાનંદ સ્વામી ક્યાં લીંબલી ને ક્યાં ગરડા દાદાના દરબારમાં પોઢ્યા હોય ને આ બોલતો હોય ત્યાં, અને આ અહીંયા પડખા મંડે ફરવા. એકવાર આવો મારી ઝૂંપડી. રાતમાં ઉઠી જાય ને બોલે, સગરામાં જરૂર આવીશ, આવીશ. પાર્ષદો જાગી જાય કે આ લવારો શું કરે છે? સગરામાં જરૂર આવીશ, જરૂર આવીશ. પછી હોઈ જાય. એમાં એક દિવસ સવાર પડી ગયું, જ્યાં પાર્ષદો મૂળજી બ્રહ્મચારી ઉઠાડીને જ્યાં જોવા જાય પલંગમાં નહીં, રાતે ઉઠીને વી ગયા. આ બધા ગોતમ ગોત આવું ઘણી વાર કરતા. રાતે કોઈ પોકાર કર્યો હોય એટલે ગમે ત્યારે નીકળી જાય. અને અચાનક ચૂપચાપ ક્યારેક બહુ દૂર જવાનું હોય તો નાજા જોગિયાને એકને જગાડે. એની પાસે સતત પાર્ષદો જાગતા રહેતા. તમને ખબર છે શ્રીજી મહારાજ એનું કોઈ મર્ડર કરી જવાનું હતું. અને ભગવાનને સિક્યુરિટીની જરૂર હોય તો ભગવાન છે નો, પણ સતત પાર્ષદો રહેતા એટલા માટે આ ગમે ત્યારે છટકી જાય. અને બીજું એક, એમને રાત્રે ક્યાંય જવું હોય તો તરત આજ્ઞા કરે. એટલે એકાદ પાર્ષદ જાગતા હોય, બેઠા હોય,
પણ તોય ઘણીવાર પાર્ષદોને ઊંઘ ચડાવવી તેના હાથમાં ને. એવું કયું ગામ છે હું અત્યારે ભૂલી ગયો છું, ત્યાં પાર્ષદો બેઠા હતા, જાગતા હતા, 2 જણા વારાફરતી હારે હતા. તે 2 હોઈ ગયા ને બૈરાઓને દર્શન કરવાનું રહી ગયું. આખો દિવસ બધા પુરુષોએ દર્શન કરી જ રાખ્યા. મહારાજ પાસે બહેનોનો વારો જ આવ્યો નહીં. અને બહેનો બિચારા રાહ જોઈ જોઈને થાય ક્યાંક હમણાં આવે મહારાજ કેવડાવે, બહેનો આવે ભલે આવે, પણ આ કોઈ આ ભડ ભાદરિયા કંઈ ખાલી કર્યું નહીં. રાત પડી ગઈ, મહારાજને જમાડી, મહારાજને પોટાડતી હતા. એટલે આપણે તો લગભગ એવું જ ને, આપણે દર્શને જાય તો જાળી પકડીને એક તો આટલો જ આડો પોળો હોય, નારાયણ દેવની જય, બધાય વાહે બ્લોક થઈ જાય. ભાઈ નરનારાયણ દેવની જે છે, પણ તું કજાત થઈ ગયો, હવે આમ જરા ઘટી જા, બીજાને દર્શન કરવા દે. આ તારા ઢંઢાના દર્શન કરી કરીને થાકી ગયા. ભાઈ આ પીપળે પાણી રેડવા દે ને પિતૃ પક્ષમાં બધા, પછી એટલા બધા લાઈનો લાગી, પછી પરાણે ઘરેથી મોકલી આવે તો ઓલા બધા વાંકા વાંકા પાણી રેડતા ને એને ઢીંઢા ઉપર રેડીને વ્યા જાય. ન્યા રેડી દે આ ઢીંઢે. આ તીરથ છે, આ કોઈ તીરથ નું સ્થાન છે ઢીંઢું? પછી કે મારો બાપ અવગત્ય ગયો, અવગત્ય નો જાય ક્યાં? એને પણ આયા પાણી રેડવાનું ઠીક છે, લઈને નો આવ્યો હોય તો ચોખ્ખું થાય, એ વાત સાચી, પણ તમે બાપને સંભાળીને ત્યાં રેડો એ તો બહુ 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 ખોટું કહેવાય. એના કરતા રેડવું જ નહીં. એટલે એ પછી કોઈનો તો વારો આવવા દીધો નહીં બહેનોનો. બહેનો પછી રાતના એમને 11 વાગ્યા મોડું થઈ ગયું ત્યાં સુધી બહેનો બિચારા બેઠા. પછી એમાંય પણ ચબરાક હોય ને, એ કે આ હવે મેળ પડવાનો જ નથી, લાવો એલા કોશ્યું માટીના મકાન, ખાતર પાડ્યું, આવડું બાપુ પાડ્યું. એટલે આ તો જોયું તે મહારાજ બેઠા હતા, આવો આવો. હે 10, 15, 20, 25, 50 બહેનો આવ્યા. ઓલા ઓલા નસકોરા બોલાવે, બે પારસો તો છાશ વગરની પાડી ગાંગરે એમ. મહારાજ કે છો બોલાવે. તમ તારે બધા બહેનોએ પૂજા કરી, મહારાજ પાસે બેઠા, ભેટો મૂકી, કોઈ ગોદડી ઓઢાડી, કોઈ આ ઓઢાડ્યું, કોઈ આ ઓઢાડ્યું, કોઈ વસ્ત્ર લાવ્યા, કોઈ પેંડા લાવ્યા, કોઈ બરફી લાવ્યા, જે કાંઈ મૂકું તો રૂપિયા મૂક્યા, કોઈ ઘરેણા ધરાવ્યા, બધું મૂક્યું. મહારાજે વાતો કરી સવારના 4 વાગ્યા સુધી. પછી બહેનો કહે હવે મહારાજ જાય, હવે જાઓ, એટલે હવે આને જગાડું. બહેનો બધા ગયા. પછી મહારાજને ઓલાને નિદ્રા ખેંચીને જાગ્યા. એટલે પેલા જાગે, મહારાજની રખેવાળી કરવાની. મહારાજ કે હા રખેવાળી કરો. મહારાજ અમે કરી જ છીએ ને, આ જોવો જઈ. અરે હા હું આ અમને કોઈ મારી જાય તો તમને ક્યાં કાંઈ પડી છે, અને તમે કહો અમે તમારા અંગરક્ષક. શું અંગરક્ષક? આ ખાતર પાડી ભાંગી નાખ્યું, જો આખી દિવાલ તોડી ગયા, અને તમે શું અમારી સેવા ચાકરી કરવાના? શું આમાં સાવધાની છે તમારી? અરે મહારાજ અમે તો ઘણું ધ્યાન રાખ્યું, પણ ક્યારે ઝોંકું મળી ગયું, અને આટલી તો ઘાટી ઊંઘ કોઈ દી આવતી નથી. પછી મહારાજ બહુ વૈસાય તો ન આવે, પણ અમારે મૂકવી હતી તો આવે ને. એટલે એની પાસે સતત પાર્ષદો એટલા માટે હોય કે ક્યારેક જવું હોય તો નાદા જોગ્યા હોય, બીજા હોય પાર્ષદો, એને તરત કે લાવ માણકી. માણકી એવર રેડી હોય, તરત જ હાવડ નાખ્યા વગર ચૂપચાપ આવે. નહીતર ઘોડું બતાવે તો તરત કરીને ઉભું, તો આખો મોલો જાગે, પણ ચૂપચાપ બોલે નહીં. જાલમસિંહ બાપુ દરબાર ને ત્યાં દેવળિયામાં ને એમાં એ ઓલી ઘોડી કેસરબાઈ લઈને એમને મૂકી દીધી. મહારાજ કે મારે વહી જવું છે. તો કેસરબાઈ કે સારું વયા જાય, કેમ જવાય છે? માનકી ઘોડીને રાતે છોડી એક એવી નાનકડી જગ્યા હતી ને એમાં ઊભી રાખીને કાનમાં કહી દીધું, જો તું સ્ત્રી જાતિ, હું સ્ત્રી જાતિ, આપણે બે બેનપણી કહેવાય, આપણે બે મહારાજના ભગત છે, તું પશુ દેહ હું માનવ દેહ, મારે રાખવા છે. જરાય મહારાજ તને ગમે એટલી બોલાવે ને તો જરાય હાવળ દેતી નહીં. નહીતર એ પડકારો કરે એટલે તરત ઘોડી જવાબ દે ને હું અહીં છું એમ, બોલતી નહીં. અને ઘોડી વગેરે ક્યાં જાહે પૂરી દીધી એક બાજુ. મહારાજ સવાર ઉઠ્યા ને દાંતણ પાણી જરાક કઈ કરીને બસ અમારે જવું છે. કેસરભાઈ સારું પધારો મહારાજ, કોઈ વાંધો જા સુખે પધારો. એટલે ઘોડી ક્યાં છે? ઘોડી મહારાજ અમને શું ખબર, અમે બધા ઘરમાં સૂતા હોય, તમે બધા બહાર હો. મહારાજ લઈ ગયો, કોઈ ઠાબુકી ગયું. એટલે મહારાજ મેળા બોલાવા, માણેક
માણેક, એ માણેક. ઘણા ખોખારા ખાય, તાળીઓ વગાડે, નામ લે, ક્યાંય પુકારે. મહારાજ ખૂણે ખૂણે વાડો આ તે એક રૂમ કર, ક્યાંય માણકીનો અવાજ ના આવે. મહારાજ કે કેસરબા, માણકી વહી ગઈ, તમને બહુ દુઃખ થઈ ગયું. હવે એના શોકમાં અમે નહીં જઈ શકીએ. હવે તો અમારી માણકી કોઈ ગોતી ના દે. માણકી વગર અમે ન જીવી શકીએ, અમે ક્યાંય જઈ ન શકીએ. જાઓ તો મને મજા નહીં આવે. તો મહારાજ માણકી ગોતી પાડશું પછી, પણ પેલા તમે રહ્યો. મહારાજ કે હા રહ્યો, બીજું શું તમારે જ રાખવાય છે. ના મહારાજ, અમે બીજું શું કરીએ, માણકી તમારી છે, બોલાવો. તમે હોકારો કરો અને માણકી જવાબ ન દે એવું બન્યું છે. મારે કે કોઈ દી બન્યું નથી, પણ હવે આજે કંઈક દૂર દૂર વહી ગઈ છે. એ અંતર્યામી જાણે જ છે, બાજુમાં છે. માણકી ત્યાં બરાબર નહીં સાંભળે છે, પણ જોયું પશુ દેહ છે, પણ દેખાય છે, પણ મુક્તાત્મા છે. પછી જમીન આખો દિવસે રહ્યા, પછી બીજે દિવસે જવાનું થાય ત્યારે માણકી માણી ત્યાં તો હાવળ નાખી, અહીંયા જ છે. ત્યારે માણકી મને ભગવાન જાણે, પણ મારું ન રાખ્યું તે તારું બેનપણીનું રાખ્યું. અને માણકે જોરથી હાવળ મારી હો કે હા મહારાજ, મેં મારું બેનપણીનું રાખ્યું. એટલે જવું હોય તો નીકળી જાય ઘોડી લઈને, પણ આજે ઘોડીએ નથી લીધી હો. અને મહારાજ નીકળી ગયા છે. કારણ કે ઘોડી છે તો હંતાડવી ક્યાં, વાઘરીને કુબામાં. એમને પગપાળા નીકળી ગયા છેક લીંબલી. ઓહો, આ હાંજ પડવાનું ટાણું પહોંચ્યા, અને સગરામને તો સ્વપ્ન ખ્યાલ નહીં. મહારાજ એકલા આવે, માથે પાઘડી, સુરવાળ પહેરેલો, અંગરકું પહેરેલું, સરસ મજાની મોજડીઓ, મન મન હસતા આવે. સગરામ ક્યાં એ છે, સપનું છે, શું છે આ? મહારાજ કે સગરામમાં આવ્યો બાપલિયા, એક વાર આવો મહારાજ મારી ઝૂંપડી. અરો મારો બાપલિયો, આવો 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 આવો, અમારી મહેમાન ગતિ માળો. લાંબો થઈને પગમાં પડી ગયો, મળ્યો પગ દબાવો. હાલો હાલો. મહારાજ બેઠા, એના બૈરા બધા આવી ગયા. મહારાજને પાણી આપ્યું, મહારાજે પાણી પીધું. મહારાજ કે ભૂખ બહુ લાગી છે, રોટલો હોય જે હોય રોટલો જમ્યા, રાતે વાતું કરી, રિયા, બધું થયું. અહીંયા ચહલ પહલ મચી ગઈ. આ ગયા ક્યાં? કોઈને કહેતા તો ગયા નથી. બધાને પૂછી વળે કે આ ગયા ક્યાં? કાંઈ એવું થયું નથી કે રિહાઈ જાય. મહારાજની થોડીક રીહકી પ્રકૃતિ હતી. હવે આવું તો કંઈ થયું નથી. એમાં એક પાર્ષદ કે મેં 2 દી પહેલા એને ઊંઘમાં સગરામાં એમ જપ કરતા સાંભળ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર 2 જણા કે હવે આપણે એને ખોલતા ખોલતા જાય. 2 જણા નીકળ્યા, આવ્યા લીંબલી. મૂળજી શેઠ ને એને મળતા પેલા એને કીધું કે આપણે જઈએ અહીંયા સગરામાને ત્યાં જવું છે. મૂળજી શેઠ હામાં આવ્યા. અરે સ્વામી તમે, મહારાજ ખોવાઈ ગયા છે. શું વાત કરો, અહીંયા આવ્યા છે? અહીંયા આવ્યા હોય ને મૂળજી શેઠને ખબર ન હોય એવું બને? અહીંયા આવવાનું હોય તો પેલા મૂળજી શેઠને યાદ કરો. મૂળજી શેઠ એટલે કોઈ પણ યજ્ઞ થતો હોય તેનો કારભારી થઈને બેઠો હોય. મૂળજી શેઠ વગર હાલે? મૂળજી શેઠને ખબર જ નથી એના ગામમાં હતા તો. ના, અહીંયા નથી આવ્યા સામે. તો સગરામાં વાઘરીને ત્યાં થોડા જાય હોય, પણ અમારે ત્યાં જવું. હાલો, આ ખુલ્લા મેદાનો રહેતા ને એટલે આમ ખબર પડી જાય. એટલે ભગવાનનો છેડો જોઈએ ને એટલે મૂળજી સગરામાં અને મહારાજે કીધું, મહારાજ હા. સગરામ કે હા મહારાજ, જાસૂસો આવે છે, મને હંતાડતું. મારે કુબામાં હોય, બીજું શું હોય એમાં, હંતાડવું શું? વયા જાવ કુબામાં. અંદર બેસાડી દીધા. સગરામો બહાર બેઠો, જાણે કાંઈ બન્યું નથી. સગરામ અહીંયા તે દિવસે જેવો અભિનય કર્યો, મને લાગે છે એનો જન્મજાત એક્ટિંગનો અભ્યાસ હોય ને એવો અભ્યાસ, એવી એક્ટિંગ કરી. એની આગળ તમારે બીજા એક્ટરે પાણી ફરે. જાણે કઈ છે જ નહીં. તમે થઈ વસ્તુ લઈને સાવ મનમાંથી ભૂસી કેમ શકો? ફેસ ઉપર વાગતો આવી જાય, કાંઈ નહીં, છે જ નહીં. બેઠો સગરામ. ઓહો સ્વામી આવો આવો, અહીંયા મારે ત્યાંથી વાળા વાપર્યા, સાધુ ક્યાંથી? વર્તમાન ધરાવી ગયા પછી કોઈ આવ્યો નહીં, આજ આવ્યો. બેહો સ્વામી. એ બધી પછી પેલા અહીંયા છે ને શ્રીજી મહારાજ અહીંયા આવ્યા છે, એની અમે ખોળ કરવા આવી. અહીંયા
વાહ ગુરુ ત્યાં અહીંયા સપનું ન આવે, સપનામાં આવે તો તાવ આવે, સગરામાં ત્યાં આવે ના બાપા, અહીંયા કોઈ કાંઈ. અને એવો તમે જો મારા પર ઉપકાર કરતા કૃપા કરતા હો તો હું આભમાં ત્રણ ઠેકડા મારું. અહીં કોઈ આવે નહીં. અહીંયા આવ્યા છે અમને લાગે છે, આવ્યા હોય તો હું આખા ગામમાં ખબર કરું, ઢોલ વગડાવું, મારું બધું વેચીને હાકર વેચું, છૂપું રીએ ના. પણ સગરામાં છે ને અમને એવા વાવડ મળ્યા છે કાંઈ છે, એટલે અમારે તારે કુબામાં ઝડતી લેવી છે. કુબાની ઝડતી લેવી છે. લ્યો ને, પણ તમે સાધુ છો, બૈરાને લુગડા પીડ્યા હોય, વાસણ કુસણ પીડ્યું હોય, અડી જવાય, નકામું તમારા અપવિત્ર થાય. હું થોડું હરખું કરી આવું પછી આવો જે પી લે. કુબામાં ઝડતી લ્યોમાં અમને શું વાંધો છે? ત્યાં અંદર જઈને મારે કાનમાં કે અંદર આવે, અંદર મહારાજ કે તો શું કરવું એ તમે જાણો, હું શું કરવું? મારે તો આખા ગામમાં ઢોલ વગડાવીને હાકર વેચવી હતી, મારે ઘેરે સજાનંદ પ્રભુ આવ્યા, પણ તમે કીધું કોઈને કહેતો નહીં, નહીંતર હું વયો જાય છે, એટલે હું તો બધું દબાઈને બેઠો છું. હવે તમારે છૂપું રાખવું છે, તમે જાણો, અને તમે કહો મારે નથી છૂપું રહેવું, તો હું અહીંયાથી ઠેકડો મારીને આગળ ચોકમાં પડું કે આ ગયો તો ના કહેતો નહીં, મારે છૂપું રહેવું છે. તો હવે શું કરું? મારે અહીંથી નીકળવું છે. તમારે ભગવાન છો ને ખબર પડતી નથી ક્યાંથી નીકળાય, અને આમ થાય કે હું ભગવાન. હવે એક મારે કુબામાંથી નીકળી નથી શકતા. હવે વાત કરીમાં મને જલ્દી કાઢીને, જો આ ઘાસ છે ને આ બધું હાલું પોલું જ હોય, આ હું ઊંચું કરું, અહીંથી આમ વૈયા જાઓ, ગળકીને બાજુ મારા ભાઈનો કૂબો છે એમાં ગરી જાઓ. હા, બુદ્ધિવાળો ખરો. એટલી તો હોય જ ને, તમારા કરતા વધારે હોય. એ મહારાજે લઈને આમ કરીને આમ ચડવા ગયા ને ઓલા જાળી રાખ્યું આમ ઘાસનું છજલું, ગળકીને હેઠા જવા ગયા, એમાં એક મોજડી પડી ગઈ. એટલે સગરામાં લઈ મહારાજને કે બીજી હોત દઈ દો, નહીતર કહી દઈશ. મહારાજ કે હાલે બે રાખ, પણ મને જવા દે. બે મોજડી લઈ મહારાજને જવા દીધા. ભાઈના કુબામાં જઈને બેસી ગયા, બે મોજડી લઈને એને હંતાડી દીધી. આવીને કે હાલો લ્યો ઝડતી. બ્રહ્માનંદ ચારે બાજુ જોયું તો કાંઈ ન મળે. સુરા બાપુ હારે બ્રહ્માનંદ સામે, હા મળો અહીંયા નથી તો ક્યાંય ગયા છે? તો બહુ કરી. બ્રહ્માનંદ સ્વામી કેલા સગરામાં માન ન માન, મારો ભગવાન આયા છે, પણ તમારો ભગવાન ને મારો ભગવાન આમાં ક્યાં હોય? આ ડામચ્યો રહ્યો, આ ઘઉંની કોઠી રહી, આ બધું આમાં છે, તમે જોઈ લ્યો. ચૂલો છે સામે ખુલ્લો, આમાં હું ક્યાં ભગવાન? એ જે હોય તે અહીંયા મારા ભગવાનના શ્રી અંગની સુગંધ મને આવે છે. કાં મારો ભગવાન અહીંયા છે અને કાં મારા ભગવાનની કોઈ ચીજ વસ્તુ છે, પણ એની મને શ્રી અંગની સુગંધ આવે છે. અહીંયા મારો સહજાનંદ બેઠો છે, બેઠો છે, બેઠો છે, 101% બેઠો છે. મને એની સુગંધ આવે છે એના શરીરની. સગરામાં કે ભાઈ તમને આવતી છે સુગંધ, મને તો કાંઈ આવતું નથી. મને અઠવાડિયાથી શરદી છે, એટલે સુગંધની કાંઈ ખબર પડતી નથી. ઠીક છે, મેળા ફંફોડવા, ત્યાં મોજડી નીકળી. જો હા, તે મોજડી તો હું તે દી આવ્યો હતો ને દાંતણ લઈ, તે રાજી થઈ ગયા, મને દીધી. ખોટું બોલવાનું તરત આવડવું જોઈએ. એ દાંતણ ને તરત દીધી, બધું આ બધું આપી, તેવું રાખી છે. સારું સારું, કાંઈ વાંધો. બ્રહ્માનંદ સુરાખાતર બહાર આવીને કે આ બાજુનો કોનો કૂબો છે? એ મારા ભાઈનો છે, એમાં અમારે જવું છે, ત્યાં ઝડતી લેવી છે. સારું, ત્યાં જાઓ, હાલો. ત્યાંથી બૈરાને કાઢું, ત્યાં બૈરા બધા એમાં ઘરાણા છે, તો હું બૈરાને બહાર કાઢું, પછી એને ઝડતી લ્યો. એટલે આ ગયા મહારાજ અહીંયા આવે છે. હવે આજુબાજુ કૂબો નથી, ઠેકીને જાઓ તમે. મહારાજ કે શું કરશું મને શું ખબર, તમારે જે કરવું એ કરો. મહારાજ કે સગરામાં એને ઘરના બધા બેઠા હતા ને એની હારે બેઠા હતા, વાતો કરી તડાકા મારતા હતા. એના ભાઈ સગરામાં ઘરવાળું, એના ભાઈનું ઘરવાળું, અને ત્રીજું આ તેને બેઠા બેઠા વાતો કરતા. બહુ મોટા થઈ ગયા પછી છે ને નાના હારે ન ભળી શકીએ. સરપંચ થઈ જાય ને પછી ઉભા ઉભા ખારી સિંગ ન ખાય. સ્ટેટસ બદલાઈ જાય. અને મેં તો બહુ જોયું છે. હાવ પેલા એક વ્યક્તિનું નામ નહીં દઉં,
પહેલી જ વાત ચૂંટણીમાં ઉભા રહ્યા હતા અને એ મારો કોઈ ધાર્મિક પ્રસંગ હતો એટલે ત્યાં આવ્યા હતા કે હવે આ ભાઈ હવે થોડા સક્રિય રાજકારણમાં થયા છે, આમ છે તેમ છે, એટલે સન્માન ને થોડું હાર નામ જોયું. પણ હાવ આમ ઢીલા ડફ ને આમ કોઈ આમ એવું આપણને લાગે નહીં કે અને એ જીતી ગયા. અને પછી પાછા બીજી જ વખતે ક્યાંક મહિના પછી એક ફંક્શન હતું ને ત્યાં આવ્યા, આખું ખુરશી ઉપર એમ ટાઈટનેસ આવી ગઈ. બોલો બેસે રૂવા બુવા ડબલ કોટના બટન આમ છે અહીંયા સુધી ગળા સુધી સીટ કરી, એવું આપણને લાગે કે હવે મિનિસ્ટર છે, એવું થઈ જાય. એ બૈરા વાતું કરે તો મહારાજ બેઠા છે. મહારાજ કેલા અને બૈરાઓને કે તમારા લુગડા લાવો, મારે તમારા પહેરવા છે. ઓલા તો બૈરાઓ દાંત કાઢી કરીને ગોઠો વળી ગયા, હું વાત કરો છો? હા હા લાવો લાવો, ઘાઘરો લાવો, હાડલો લાવો. હું પણ તમે વાત કરો? હા, સગરામાના બૈરાઓના એનો ઘાઘરો પહેર્યો સિદ્ધાનંદ સ્વામી, લ્યો બોલો. એ હાડલો પહેરો ફટાફટ, પહેરતા આવડવું જોઈએ ને પાછું. ભગવાનને બધી કુશળતા છે. અસલ અદલ એવો લાંબો કેડ સુધીનો ઘૂમટો તાણી અને ઠુમક ઠુમક કરતા બૈરા આગળ, એના સગરામના એની પાછળ એની પાછળ એના ભાઈનું ઘરવાળું, ત્રણેય નીકળ્યા. હાથમાં પાછા દાંતરડા લઈ લીધા અને એ બધું લઈ લીધું અને આખા જાણે ઘાસ વાઢવા જતા એમ નીકળ્યા ત્રણેય. આ બેઠા હતા સામે ઊભા જોતા હતા સુરાખાતે બ્રહ્માનંદ બે. પેલે આ સગરામ કે આ જાય છે હવે, પછી તમે અંદર આવજો. બ્રહ્માનંદ સ્વામી આમ જોવે, બૈરા આમ જોવાય તો નહીં પણ આ જોવે. એટલે પૂછ્યું, સગરામાં આગલું જાય છે કોણ છે? એ મારું ઘરનું છે. હા હા. બીજું? એ જ મારી બૂન છે, તો ગામડેથી મળવા આવીશ. એ મહારાજ હતા. મારી બૂન છે તે ગામડેથી મળવા આવીશ. બૂન છે? હા. ત્રીજું કોણ છે? મારા નાના ભાઈ નું ઘરવાળું છે. હા. બ્રહ્માનંદ સ્વામી કે સુરાખા છે? હા. આજે વચ્ચેનું છે ને કે છે ને મારી બૂન છે, ગામડેથી મળવા આવી છે, મારી બૂન છે એમ કે છે ને. એ બૂન નથી, મારો તારો બાપ છે. સુરાખા છે કે ભલે પણ ઘાઘરો પહેર્યો છે, હાડલો પહેર્યો છે, હવે એને ચીમ કેવાય બાપ છે? એ તો બૂન છે. ના ના, એ બૂન નથી, મારો તારો બાપ છે. એ ભલે એને વેહ કાઢ્યો પણ ચાલ ક્યાં જાય? એ ચાલ મારા સહજાનંદની છે. મારે બૈરા પાસે ન જવાય, તું જઈ એનો હાથ પકડીને મારી પાસે લઈ આવે એટલે હમણાં સીધા કરી દઉં. તું આ પકડી આવી એટલી જ વાત છે, બૈરાથી છૂટા પાડ એટલે હું હમણાં સીધા કરી દઉં એને. અને સુરાખાતે દોટ મૂકી અને જઈને હાથ પકડ્યો. મહારાજ આમ હાડલો આમ કર્યું અને બ્રહ્માનંદ સ્વામી દોડીને બાથ ભરી લીધી. વાત લડી રહો ને રાત લડી, વાલા પૂછો એક એ વાત લડી. પિતાંબર એ સાટે મારા પ્રીતમ. ચારણ લોકો આમ ગાય. પિતાંબર એ સાટે મારા પ્રીતમ, એ સાડી લાવ્યા નવી ભાત લડી, વાલા પૂછું એક વાત લડી. મોર લડી મૂકીને મન મોહન, દીધું વેલણ કોણે દાત લડી, વાલા પૂછું એક વાત લડી. જેને ઘેરે રજની તમે જાગ્યા, એ કોણ હતી એની જાત લડી, વાલા પૂછું એક વાત લડી. બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, એ ધન છે તમારી છાત લડી, વાલા પૂછું એક વાત લડી. અને બ્રહ્માનંદ સ્વામી અને શ્રીજી મહારાજે હાથની આંટી મારીને પછી ઠુમકા લીધા. વાહ વાહ. તેદી સૂરજ એને દર્શન કરવા થંભી ગયો કે આ દ્રશ્ય ક્યાં મળે. પણ એ જે ચરિત્ર જોનાર તો સગરામો અને સુરાખા બે જ હતા.
આવું દિવ્ય ચરિત્ર. એકવાર આવો મહારાજ મારી ઝૂંપડી, પતિ તો ધરણાય તત્પરમ છે. એનાથી ને મોટી વાત છે કે જેતલપુર યજ્ઞનો પ્રારંભ થાય. ઘઉં દાળ બધા પીષ્ટી આટાઓ પીસાતા હોય લાડુ માટે, ફરસાણો માટે. આખા જેતલપુરમાં બધા એને ઘઉં અપાતા હોય દળવા માટે, બધા દળવા માટે લઈ જતા હોય. એમાં દેવ સરોવર જે છે ત્યાં એની કાંઠે પ્રસિદ્ધ ગણિકા રહે કે અમદાવાદ ને બધા દૂર દૂર સુધી એની ખ્યાતિ. નામ એનું લક્ષ્મી. આખું ગામ હિલોળે ચડ્યું છે. પહેલી વારનો જેતલપુરનો યજ્ઞ સહજાનંદ સ્વામી કરાવતા હોય, હજારો માણસો આવી ગયા હોય, તૈયારીઓ થતી હોય, દિવ્ય વાતાવરણ હોય. ગામમાં બધા ઘરે ઘરે સૌ ઘઉં લઈ જતા હોય દળવા માટે, સૌ સેવા કરતા હોય. લક્ષ્મીને એમ થાય વૈશ્યા રે આજે, અરે રે મેં આખી જિંદગી પાપ કર્યા, હું આમ કોઈ દિવસ ભગવાન પાસે જઈ શકી નહીં, આમને ભગવાન કહે છે હું આવી રહી. એક દિવસ, બે દિવસ, ત્રીજો દિવસ પણ મનમાં થાય છે કે હવે તો આ બધું મૂકીને એમની કંઈક સેવા કરું. મને ઘઉં આપે, માગશું તો કોઈ નહીં આપે, લાઈનમાં ઊભા રહી જાય. અને લક્ષ્મી લાઈનમાં ઊભી રહી ગઈ. પણ જ્યાં આવવાનું નજીક છે ને એમાં ખબર પડી કે તો વૈશ્યા આવી. ત્યાં તો બધા હરિભક્ત, હે ગામનો ઉતાર, હે પાપ આવ્યું, કાઢો કાઢો અહીંથી, જવા દો બધા એને. એ ગોકીરો થયો ને આંખમાં આંસુ આવી ગયા, તિરસ્કાર થયો. મહારાજ તો બેઠા હતા ભક્તો સાથે, ત્યાંથી ઉઠીને આવ્યા, વાત ટૂંકમાં કરી નાખું. મહારાજ કીધું શું છે ભાઈ? અરે મારા ગામનો ઉતાર હવે એ અહીંયા અભડાઈ જાય આપણું બધું. એ કે મને ઘઉં દળવા દે એને દેવાય મહારાજ, જાવ દે એને વાતે ન કરાય. વાતે સાચી, એની વાત ખોટી નહોતી. પણ આનો ભાવ તો ભગવાન જાણી શકે. પતિ તો ધરણાય તત્પરમ. આવો આવો, શું નામ છે? લક્ષ્મી. હા હા, ભલે તમે જેવા હોય તેવા. અરે મહારાજ, હા હા હા. જુઓ રામાયણમાં છે ને આ વિભીષણના પ્રસંગમાં પણ બહુ સુંદર રામચંદ્રજી બોલ્યા છે. ત્યારે વાંદરાઓને બધાએ ના પાડી છે, ખુદ સુગ્રીવે પણ ના પાડી છે. આનો વિશ્વાસ નહીં, ગમે એમ છે ને તો એનો વિશ્વાસ નહીં. લંકાના મેદાનમાં પછી તો અત્યારે એની આગલી વાત કરી દઉં. સુગ્રીવ શરણે આવી ગયા છે અને પછી લંકાના મેદાન એમાં યુદ્ધ ચાલે, પણ રાત પડે પછી તો પ્રભુ પોઢ્યા હોય એટલે એક પગ હનુમાન દબાવે, એક પગ સુગ્રીવ દબાવે. પણ ઘણી વાર એવું બને સુગ્રીવ પગ દબાવે ને તો રામચંદ્રજી સુતા સુતા એની યારી એવી મીઠી મીઠી વાતો કરે, સરસ સરસ મીઠી મીઠી વાતો કરે. પછી જયારે સુગ્રીવ પેલો વિભીષણ જાય, વિભીષણ પગ દબાવે, હું સુગ્રીવ બોલી ગયો હતો, હા, સુગ્રીવ પગ દબાવે, હનુમાન દબાવે. સુગ્રીવ પેલા વિભીષણ જયારે જયારે પગ દબાવે ત્યારે ત્યારે ભગવાન રામચંદ્રજી બહુ મીઠી મીઠી વાતો કરે. અને હનુમાનજી પગ દબાવવા હારે આવ્યા કે એકલા આવ્યા, કઈ બોલે નહીં, ઘસઘસાટ હુઈ જાય. એટલે આવું 2-3 દિવસ થયું ને એટલે હનુમાનજી એક દી ફરિયાદ કરી. એ કે મહારાજ હું પગ દબાવવા આવું, મને બીજો આમ છે નહીં, પણ મને જાણવાની ઈચ્છા તો થાય ને, આવું શું કરવાની? એમ મને એમ થાય છે મારી ચાકરીમાં કાંઈ ખોટ છે, હું આવું પગ દબાવું તરત જ સૂઈ જા. અરે ઓલો વિભીષણ આવે ને પગ દબાવે, જેટલા સમય સુધી પગ દબાવે, તમે કેવી સહી મીઠી મીઠી વાતો કરો, તે એવું શું છે? રામચંદ્રજી કે હનુમાન ખોટું લાગ્યું તને? ના ના, મારા સેવકને ખોટું લાગવાનું હોય નહીં, પણ માનું મારે કારણ તો કંઈક હોય, મારી ભૂલ તો મને ખબર. ભૂલ કાંઈ નથી હનુમાન, વિભીષણ ગમે તેમ તો શત્રુનો ભાઈ છે, શત્રુ આપણી પાસે બેઠો હોય તો જાગતું રહેવું સારું. અને તું તો મારો જ છો એટલે નિર્ભય થઈને હોઈ જાઉં છું. હનુમાનજી કે તો તમે તમારે હોઈ જાઓ, વાંધો નહીં. આ તો કવિઓના ભેજામાં જ નીકળેલું છે, હકીકતે કઈ બનેલું નથી. આ એ તમને કહી દઉં. એને તો સુગ્રીવ શરણે આવ્યા પછી શું છે, પણ સુગ્રીવ જયારે શરણે આવવાની વાત કરી કે મળવા આવે છે વિભીષણ, આ એક લોચો થઈ જશે એટલે તમને કહેતા રહેજો. એટલે વિભીષણ જયારે આવવાનું થયું ત્યારે વિરોધ કર્યો સુગ્રીવે કે એ આપણો ભેદ લેવા આવ્યો છે.
રામચંદ્રજી એમ કીધું, જો પે દુષ્ટ હૃદય સોય હોય, મોરે સન્મુખ આવે કી સોય. એના હૃદયમાં જો દુષ્ટ ભાવ હોય તો મારે સન્મુખ આવે જ કેમ? અને સન્મુખ હોય જીવ જબ મોહી, જન્મ કોટી અગ ના સહી તબહી. કોટી જન્મોના પાપ હોય તો મારે સન્મુખ આવે જીવ, ત્યારે બળીને ભસ્મ થઈ જાય છે. અને જો પે દુષ્ટ હૃદય ભાવ એનામાં હોય તો મારા સન્મુખ આવવાનો વિચાર આવે નહીં. માટે એવી તમારી ભાવના છે, જુદી છે. છતાંય તને એમ લાગતું હોય કે એ ભેદ લેવા આવ્યો છે આપણા દળનો, તો એક જ વાક્ય કીધું રામચંદ્રજીએ કે ભલે ભેદ લઈ જાય, કદાચ જાણીને વિયો જાય. આ લક્ષ્મણ બેઠો છે ને એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો કેમ મારા? તો કે દુનિયામાં જેટલા પૃથ્વી પર રાક્ષસો છે ને એના એકલો લક્ષ્મણ એક નિમિષમાં મારી નાખે એટલી તાકાત એનામાં છે. એટલે આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, ભલે ભેદ લઈ જાય. લક્ષ્મણનું હનહી નિમિષ માહી, આ એના વચન છે. એક નિમિષમાં લક્ષ્મણ મારી નાખે બધા એને, પછી આપણે શું વાંધો છે? ભલે ભેદ લઈ જતો શું લઈ જઈને કરશે? એટલે આ વાત અહીંયા શ્રીજી મહારાજે કરી કે જો એવા જ હોય તો એને મારા સન્મુખ આવવાનું સૂજે નહીં. આવવા દો. એને ઘઉં આપ્યા, પોતાના હાથે મહારાજ આપ્યા, પણ એમ કહ્યું તું જાતે જ દળ તો હું દળીશ, મજૂર નહીં, હું જાતે જ દળીશ. લોટ દળાયો, પણ ફોલફોલા થઈ ગયા, કોઈ દી કામ કર્યું ન હોય. હાથે પાટા બાંધીને પણ એને ઘઉં દળ્યા, જે એકાદ મણ આપ્યા છે એના મોટા લોખંડના સુંડલા ભરીને લાવી, ત્યારે પણ લોકોએ ધમાલ કરી. એનો લોટ લેવાય નહીં, એનો અડાય નહીં. ગાયોને નાખીએ તોય ગુમડા થાય, થાય, દાદર થાય, ખવાય નહીં, નાખી દો એ બધું. ત્યારે પણ મહારાજ આવ્યા, શ્રીજી મહારાજ. આની આંખમાં આંસુ જોઈને કીધું, સાથે પાર્ષદો હતા, બ્રહ્મચારીને બોલાવો. બ્રહ્મચારી આવે, કીધું શું? તો કે આ લોટ છે ને એનો અધિકારી યજ્ઞ નારાયણ પણ નથી, એ લોટનો ભોગી હું પોતે છું. મારા થાળમાં રોટલા થશે, માટે આ ભોગ સહજાનંદ જ સ્વીકારશે. યજ્ઞ નારાયણ પણ આ ભાવનો અધિકારી નથી. આટલો લોટ પવિત્ર છે. પતિતો ધરણાય તત્પરમ. અને ખરેખર વેશ્યાને પાવન કરી, એનું પોતે યજ્ઞ થયો ત્યાં સુધી જીમાં વિચાર કરો. પણ વેશ્યાને શુદ્ધ થઈ ગઈ, યજ્ઞ પૂરો થયો. પછી મહારાજનો મનમાં એને ભાવ હતો ને પધરાવવાનો, તો શ્રીજી મહારાજે એમના બંગલામાં દેવ સરોવરને કિનારે એને ત્યાં પધરામણી પણ કરી. અને ત્યારે આ કીર્તન પછી લખાયું, સજની કોળે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. આ વાત છે. એટલે પતિતો ધરણાય તત્પરમ, પતિતનો ઉદ્ધાર કરે છે. અહલ્યા હતી ને એની ભૂલ થઈ હતી. હવે થોડીક વાત લાઈફને લગતી કહી દઉં. ગૌતમ ઋષિ, એમના પત્ની અહલ્યા. અહલ્યા છે એ બ્રહ્માના દીકરી છે. હવે પોતે જ સર્જન કરે સૃષ્ટિનું, તો પછી એમને ત્યાં જે સર્જન થાય એમાં તો ખામી હોય નહીં. અત્યંત સ્વરૂપવાન અહલ્યા હતા. એનું સર્જન કર્યા પછી બ્રહ્માને ચિંતા થઈ કે આનું જતન કેમ કરવું. વાત સાચી છે, અતિ રૂપ સારું નહીં, અતિ ધન સારું નહીં. આ બેને છુપા રાખવાનું સારું. ઘણા પૈસા બહુ વધી જાય પછી અહીંયા આછું ખિસ્સું હોય ને એમાં વળી કડકડતી નોટો દેખાય એમ રાખે. અને કા વળી બધા આમાં બસ સ્ટેન્ડ હોય કે બધા સમુદાય હોય ત્યારે વળી આમ પર્સ ખોલી વળી આમાં કડકડતી નોટો 500-500 ગણે વળી પછી અંદર નાખીને પછી વળી અહીં ઢીંડામાં નાખે તો ખિસ્સું કપાઈ જાય. પછી કોક ની પાસે માગીને જવું પડે ઘેરે. એટલે ધન અને રૂપ દેખાડાય નહીં. એટલે બહુ રૂપાળા બૈરા હોય ને તોય ઉપાધિ તો છે જ. સાહિત્યમાં લખ્યું છે કે સીતાજી અતિ સ્વરૂપાન હતા તો રામને ઉપાધિ આવીને. પણ હવે એવું જ રાખ્યું હોય તો લઈ જાય તો કોક પાછું મૂકી જાય. એક જણો ઘરે આવે ને તેને ઘરવાળા કહે કે આપણે છે ને
આ ચારે બાજુ પડદા નાખવા છે, બારીએ બારીએ પડદા નાખી દેવા છે. તો આ કે કેમ એવો ખર્ચો કરવાનો તને કેમ શું છે પડદા નાખવા? તો બાજુવાળા ભાઈ છે ને એ ક્યારેક ક્યારેક આમાં મન લાગે છે કે આ બાજુ ટગર ટગર જોઈ રાખે છે, એટલે આપણે પડદા નાખી દઈએ ને તો સારું. કાંઈ જરૂર નથી, એકવાર હરખું તારું મોઢું દેખાડી દે ને એટલે પડદા ઈ નાખશે. તને જોઈ નથી એટલે એને એમ થાય છે કેવું ઘસે, પણ હું જોઉં છું ને તને દેખાડી દે 3 દી સુધી તો ખાવું નહીં ભાવે. આ મને ક્યાંય ન મળ્યું તે હું તને લઈ આવ્યો છું. પડદા ઈ નાખશે, આપણે નાખવાની જરૂર નથી. અહલ્યા બહુ સ્વરૂપવાન હતા. બાપને બહુ ચિંતા થઈ, કારણ કે દેવતાઓ બહુ હારી માટીના નથી. આપણે ભલા છે કે એની પૂજા કરીએ છીએ, બધા એવા નથી, પણ ડખા થયા છે એ નક્કી છે. એવું હું નથી કહેતો, તુલસીદાસજી પણ કહે છે, એ બધા કહે છે એટલે હું કહું છું. એ બધા તો જે ઉત્કૃષ્ટ દેવતાઓ છે તો ઉત્કૃષ્ટ જ છે, પણ હવે અહીંથી કોઈ થયા હોય ને દેવ થયા હોય તો એ બધા એના લખણ થોડા છોડે, કારણ કે ત્યાં દેવલોકમાં ગયા છે શું કામ? ભોગ માટે જ ગયા છે ને. એટલે જે અંદરનું જે જીન્સ છે તો એવું ને એવું રહીએ. એટલે એનાથી બચવા માટે બ્રહ્માને થોડી તકલીફ થાય, એટલે પછી હવે મૂકવા ક્યાં દીકરીને? કારણ કે હવે આમને બધું ઓફિસના વર્ક માટે બધે બહાર જવું પડે, આ છે તે છે, બધે મુલાકાતો, ઘણું બધું કામકાજ હોય, તો પછી આખો દી ઘરે તો બેસી ન રહેવાય ને, ઘરે રહે તો કેમ મેળ પડે? હારે નારે ફેરવાય કેમ દીકરીઓને? બધા એમની નજર ઠરી કે એક ઘણા ઋષિઓનો વિચાર કર્યો તો એમ કોઈ ઋષિ એને એટલો ન લાગ્યા વેલીડ કે એને ત્યાં હું મૂકવું. પછી એક ગૌતમ ઋષિ લાગ્યા, એમને ત્યાં દીકરી લઈને આવ્યા. ગૌતમ ઋષિને કીધું કે ઋષિવર તો હા એક થાપણ આપણે ત્યાં મૂકવી છે. શું મારે ત્યાં, મારે કોઈ એવી કંઈ સગવડતા નથી, હું થાપણ સાચવી શકું, કાંઈ શું છે? હું તો બધું સાચવવું ન પડે એટલા માટે જંગલમાં રહ્યો છું. અને હવે આ બધા ક્યાં જંજાળ? તો કે ના, તમારે મારા ઉપર ઉપકાર કરી અને એક જ છે, આ મારી દીકરીને હું લાવ્યો છું, મારી દીકરી તમારે ત્યાં સાચવવા મૂકી જાઉં છું. મને એની બહુ ચિંતા રહે છે અને તમારી પાસે સલામત રહે છે. કોઈને ત્યાં મૂકવા જવું તોય મને એમ લાગે છે કે એને ત્યાં પણ સલામત ન રહે, અને મારે ઘરે રાખવું તોય સલામત ન રહે. ચિંતા છે, તમારે ત્યાં રાખી દઉં એટલે દીકરી સલામત છે. મારી દીકરી તરીકે મૂકું છું, તમે સાચવજો. ભલે મૂકી જાઓ. વિચાર કરો, એકલા ગૌતમ, જુવાન ઉંમર, જુવાન દીકરી સાચવવા મૂકી ગયા. ગૌતમની પરીક્ષા છે કે નહીં? વર્ષો નીકળી ગયા. જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ ઉપર જો કોઈ અવસ્થા ગણાતી હોય તો એમાંય ગૌતમને એમ ન થયું કે આ સ્ત્રી જાતિ છે ને સારી છે. કોઈ વિકાર ન થયો. કેવો હશે એ ઋષિ? એટલે એવા સાધુઓ સંતો અને દ્વિભુજો પરમેશ્વર કીધો છે. નહીતર તો માણસનું મન છે ને ઘીના ઘડા જેવું છે. અગ્નિના કુંભ છે એ સ્ત્રી છે, અગ્નિના કુંભની પાસે ઘડો આવે ઘીનો તો ઓગળવાનો જ છે. ગૌતમને કાંઈ થયું. હકીકતમાં તો બ્રહ્માએ આ પરીક્ષા પેપર રાખ્યું હતું કે ગૌતમ ઋષિ કેટલા પેલા છે, અને એમાં પસાર થયા. એટલે પછી એક દિવસ બ્રહ્માજી આવ્યા ને એમણે કીધું કે ઋષિવર તો હા, હવે મારી એક ઈચ્છા છે, બોલો. આ મારી દીકરી સાથે મારે તમારા લગ્ન કરાવી દેવા છે. અરે મારે કઈ ઈચ્છા નથી. તો કે ના, મારી ઈચ્છા છે ને. તમે પરણો મારા ઉપર આટલો ઉપકાર કરો. પછી ધામધૂમથી ગૌતમ ઋષિ સાથે દીકરીના લગ્ન થયા. દીકરી આપણા દેશની અંદર એવું છે કે બાપને ત્યાં જાહો જલાલી હોય, ધરતી પર કેટલી વાર પગ મૂક્યા એ પણ ગણાતા હોય, અને નોકરિયાતને ત્યાં પણ એને પરણવાનું થાય, ત્યારે બધું જાતે કામ પણ કરવું પડે. પણ આ દેશની નારી અત્યાર સુધીના ઇતિહાસમાં હતું, હજી હશે, પણ કોઈ દિવસ પછી પોતાના પિતાને જાહો જલાલીને યાદ કરતી નથી. એનું જે સાદું મકાન હોય, ભાડે મકાન હોય, અને પેલો એને 5 કરોડનો બંગલો હોય તો એને યાદ નહીં કરે. એ એના ઝૂંપડા જેવા ઘરને જ શણગાર છે. અને વૈરાગ કેવો કે એક એક ઈંટ ઉપર એને નામ લખ્યું હોય ઘરે, પણ ઘરે બાપનું ઘર છોડીને નીકળી જાય એટલે બધું જાણે છોડીને નીકળી જાય. કોઈ સાધુ જેમ બધું છોડીને નીકળી જાય એમ દીકરી નીકળી જાય. પછી એમાં એકેયમાં એનો હિસ્સો ખરો? બધું જ નીકળી જાય.
કેટલો વૈરાગ સફેદ કપડામાં, બાપનું નામે પાછળ કાઢી નાખે ને પોતાના ધણીનું નામ લખી નાખે. જે હગા મા બાપ છે એને મૂકી દેવાના, જે નથી મા બાપ એને મા બાપ માનવાના. બહુ મોટું છે, એ તો સાસરે જાતા નથી ને તમે એટલે ખબર નથી. પણ હવે જો સંસદમાં ખરડો પસાર કરીને એમ કરવામાં આવે કે પુરુષો સાસરે જશે તો જો આ બધા પોક મૂકે, કન્યા વિદાય તો આની આગળ શું, આખું ગામ રાખડે ચડે એટલી ભાંભોડા નાખે, હવે મારે નથી જવું. કાંઈ કરે, હું એકલો માંડો જિંદગી ખેંચી નાખે, પણ મને ન્યા નહીં ભાવે, મને પિયરિયાના ઝાડવા સાંભળે. અહીંયા અમે વંડિયું ઠેકીને ભજીયા ખાવા જાતા, કેવું થાય તો બાપા એ કરી જોવે તો થાય. એટલે કોઈ દિવસ વહુ વારુને દુઃખ આપવું નહીં, પોતાની દીકરી માનીને જ વહુને સાચવવી જોઈએ. ધણીએ પણ પોતાની પત્નીને દુઃખ ના આપવું, એનું માવતર મૂકી દીધું છે, પિયર મૂકી દીધા છે, તમે હા અજાણ્યા છો, એને પોતાના કરીને એને જીવવાનું છે. જે સાસુ સસરાને કોઈ આમ નથી, લોહીનો સંબંધ નથી, એને માવતરની જેમ સાચવવા. ઝઘડા જેટલે થાય છે ને, મા બાપ તો સાચા છે નહીં, એને મા બાપ માનવાના, લોહીનો તો સંબંધ છે નહીં. અને કેમ માતૃ પિતૃ ભક્તિ આવે, એટલે ડખા છે, પણ એમાં આવે છે ને, આ દેશમાં આવે છે. એટલે બહુ મોટો સંન્યાસ છે. એટલે પત્નીને, દીકરાની વહુને, ઘરમાં જે વહુ હોય તેને, એને કોઈ દિવસ એની આગળ એના બાપના કોઈ દિવસ વાંક ન કાઢવા, એની બાપની કોઈ ટીકા ન કરવી, એના બાપની એની કોઈ દિવસ નિંદા ન કરવી. દીકરીને એના મા બાપનું કોઈ ખોટું બોલે, એમાં એના બાપનું કોઈ ખોટું બોલે, બહુ આ સંશોધનનો વિષય છે. એની બા વિશે હજી કદાચ થોડું હોય, પણ બાપ વિશે ખબર નહીં, દીકરીને બહુ દુઃખ થાય છે. ઉલટું છે. અને તમે જોજો, મેં તો હમણાં ઘણા વર્ષોથી મેં જોયું છે, એટલે મને સ્ટડીથી કે બધા પુત્ર જ ઈચ્છે છે કે અમારે દીકરો હોય દીકરી ન હોય એવું ઈચ્છે છે. પણ હકીકતે મેં તો વિદેશમાં ઘણાના પૂછપરછ કરીને મેં પાકું કર્યું છે, સાચું જ છે 100%. માવતરની ખબર દીકરા કરતા દીકરી વધારે રાખે છે. દીકરા ભણ ભાદર કોઈ પૂછવાય નથી આવતું. ગામમાં રહેતો હોય ને તો હાજો માંદો પૂછતો નથી. દીકરી દૂર હોય ને તોય ફોન કરશે, ત્યાંથી આવીને ખબર કરશે, હોસ્પિટલમાં આવશે, પૈસા આપશે, એની બંગડીઓ વેચીને પણ બાપને ફળ ફૂલને દવા ઔષધના કરાવશે. આને તમે ફોન કરશે ને દીકરી, બાપુજી માંદા તમે આવી જાઓ, તો કે એ આવશું હવે, એ તો હવે ખર્યું પાન કહેવાય, અમારે જોબમાં ધ્યાન દેવું પડે. નથી આવતા. આજે કેટલા દીકરાઓ ક્યાં ખબર લે છે, એ બધી કેર દીકરીઓ લે છે. દીકરી છે ને એ તો, અને ઘરે બાપને એ જ વધારે સાચવતી હોય. એક તો સ્ત્રી હૃદય છે, એટલે એને ચા પાણી, નાસ્તા પાણી એની રીતે જે આમ પીરસતા હોય, જમાડતા હોય. પછી એ જ દીકરી જ્યારે વહી જાય ને ત્યારે બાપને બહુ આકરું થાય. છોકરો તો કયું માનતો ન હોય, ઉલટાનો એને નાસ્તો દો તો ફગાવીને વ્યો જતો હોય અને વડકા ભરતો હોય. હામાં દીકરી છે એ બાપને સાચવતી હોય. હાજા માંદા હોય તો માથું દાબતી હોય, બાપુજી તો કેમ ખાધું નથી, તમને તબિયત સારી નથી. એની વિદાય થઈ જાય ને એનું બાપને બહુ દુઃખ હોય છે. એમાંય જેને એક જ દીકરી હશે, સાંભળજો, અમારો વિષય નથી પણ અમારું ઓબ્ઝર્વેશન છે. એક જ દીકરી હશે અને 3 જણાએ જિંદગી જીવ્યા છે, પછી દીકરીને જ્યારે વળાવી દેવાની થઈ જાય, પછી 2 જ જણા રહે ત્યારે એને ઘર ખાવા દોડે. કોઈ વચ્ચે રહીને બહુ તકલીફ વાળું જીવન થાય. ઘણું બધું છે. સંસાર તો આખી ફિલોસોફી છે. સંસાર રામાયણ માંડીએ તો એના પણ 7, 8, 10 દી ઓછા પડે. આ બધું એવું છે જે તમારું છે ને તમને ખબર નથી, એવું છે. એટલે એ ગૌતમ ઋષિને અહલ્યા પરિણ્યા. જીવનમાં ભૂલ થઈ ને, ઇન્દ્ર આવ્યો. ઇન્દ્રને ક્યારથી એના ઉપર ડોળો હતો, પણ સાચવવા મૂકી હતી એટલે એને ખબર હતી કે ગૌતમ ઋષિ પાસે તાકાત નથી કે જવાય. ગૌતમ એટલા સાવધાન છે, બાળીને ભસ્મ કરી નાખે તો એ તો નહીં મળે, હું જીવથી જઈશ.
એટલે અત્યારે જવા જેવું નથી. પણ પરણી ગયા એટલે ધીમે ધીમે પછી ઇન્દ્રને થયું કે હવે થોડા આ કાયદેસર પરિણામ પછી જ બે ઝઘડે છે. જ્યાં સુધી નક્કી ન થાય પરણે નહીં ત્યાં સુધી તો તમારે બીજાનું સહન જ કરી લે. ઓલી બાઈ હતી ને એ હજી લગ્ન નહોતા ત્યાં, અને આને કહેતી હતી હું છે ને તમારા બધા જ દુઃખમાં સહભાગી થઈશ, નાના મોટા બધા દુઃખમાં હું સહભાગી થઈશ. બોલો કે પણ મારે કઈ દુઃખ જ નથી. તો કે હું અત્યારની વાત નથી કરતી, પરિણામ પછીની કરું છું. હવે આવવાનું છે. એક જણો માંદો હતો તો ડોક્ટર આવ્યા, ડોક્ટરે બધું તપાસીને પછી એને કીધું તમને કોઈ બહુ ચીકણી બીમારી લાગુ પડી ગઈ છે, બહુ ચીકણી બીમારી લાગુ છે. એટલે આ કે દર્દી કે ધીમા બોલો, રસોડામાં જ બેઠી છે, બહુ ચીકણી બીમારી લાગુ પડી છે. લગ્ન થઈ ગયા પછી જ ડખો થાય, પછી સ્વભાવ દેખાય. એટલે મોહ હોય ને એટલે બધા સ્વભાવ દેખાય નહીં, બધું સારું સારું લાગે, ગાળ બોલે ને તો સારી લાગે, અને પછી સારે વચને બોલાવે ને તો કે હું અટાણમાં પણ સામે આવ્યો છો, આમ બળો ને ટાઈમ થઈ જાય એટલે નીકળી જવાનું ઓફિસે, અહીં હું પડ્યો ખોડાઈ રહ્યો છો, એકનો એક સાપુ 3-3 વાર ઉથલાવ્યા કરો છો, ચા પીને વેતું થઈ જવાનું. બોલ્યો કે પણ થોડો ટાઈમ થાય, બસનો ટાઈમ થાય તે બસ સ્ટેન્ડે ન ઊભું રહેવાય 5 મિનિટ, અહીં તમે નીકળો તો અમને કઈ કામ શું છે? આ કાયદેસર કર્યા પછી આ થાય. અને કાયદેસર લગ્ન ન હોય તો જરીક કહે ક્યાં જાવ છો, ઉભા રહ્યો ને. તમે તો 3 કલાક ઉભા હોય તોય શું કે ખબર, તમે તો જયારે હોય ત્યારે ઉતાવળમાં કોઈ દી હરખો સમય લઈને આવો જ નહીં, બસ આવો જ નહીં. અરે 3 કલાક વીઆઈ ગયા, ઉકરડા પાસે ઉભા હોય, પાછા માથું ફાડી નાખે એવી પોદળાની ગંધ આવતી હોય, તોય પાછો શું કે ખબર, મંદ મલિયાનલ વાઈ રહ્યો છે. આમાં હું મંદ મલિયાનલ છે. પરિણામ પછી ડખા થાય. પહેલે વર્ષે લખે કાગળમાં ચંદ્રમુખી, બીજે વર્ષે સૂર્યમુખી થાય, ત્રીજે વર્ષે જ્વાળામુખી થાય. એક જણો મને કે આ તમારી વાત સાચી છે, પહેલે વર્ષે ચંદ્રમુખી, બીજે વર્ષે સૂર્યમુખી, ત્રીજે વર્ષે જ્વાળામુખી, તો અમારે શું કરવું? મેં કીધું અંતર્મુખી થવું, એ વગર રસ્તો જ નહીં. પછી હવે બીજો શું રસ્તો? અંતર્મુખી થઈ જાવ. એટલે પછી આને થયું કે હવે થોડા ઋષિ નિર્ભય હોય, એટલે પછી એમને ભૂલ ખવડાવી. ચંદ્ર ને મિત્ર હતો. આ બહુ પ્રતીક છે. ચંદ્ર છે એ મનનો દેવતા છે. આપણું મન જ્યાં સુધી મિત્ર બનીને આપણી સાથે ન ભળે ત્યાં સુધી કોઈ પાપ થતું નથી. એટલે એ ચંદ્ર ભળ્યો, એ કુકડો થયો. 2 વાગે બોલ્યો, ત્યારે એલાર્મ ઘડિયાળ નહોતા, મોબાઈલે નહોતા, નહીં તેની અંદર સેટ કરી નાખે, કે હતું નહીં. કુકડો એ જ એલાર્મ, એને કેમ ખબર પડતી છે? 4 વાગ્યા, શિયાળો, ઉનાળો, ચોમાસામાં તો બધું ફરતું હોય ને, એને ખબર પડી જાય. બોલ, કુકડો બોલે. પણ આ ખોટો કુકડો હતો ને, 2 વાગે બોલ્યો. એટલે ગૌતમ ઋષિ તરત જ કમંડળું વલકર લઈને નાહવા માટે ગંગા કિનારે ઉપડી ગયા. રાતના 2 વાગ્યા. જેવું આમ કમંડળ બોલ્યું ને, ગંગાજી પ્રગટ થયા. ઋષિવર ઋષિવર ઋષિવર, હા કુકડે મેં કુછ કૂડ હૈ, હજી તો પહોર રાત બહુ બાકી છે, બ્રાહ્મ મુહૂર્ત નથી થયું. અરે કુકડો બોલ્યો ને, કુકડે મેં કુછ કૂડ હૈ, જલ્દી જાઓ, કપટ છે, કપટ ખેલાઈ રહ્યું છે. હે? અને તપસ્વી હતા, સિદ્ધ હતા. કુકડે મેં કુછ કૂડ હૈ એટલું કીધું ને, ગૌતમના રૂવાડા ઉભા થઈ ગયા. આજ પહેલી વાર ગૌતમ એટલા કોપિત થયા છે. જંગલમાં રહીએ, કોઈની પાસે માગવા જઈએ નહીં, હાથ લાંબો ન કરવો પડે એટલા માટે અમે પાંદડા ખાઈએ, સૂકા પાંદડા ખાઈએ, કાંઈ ન મળે તો ઝાડવાની છાલ ખાઈને દી કાઢી નાખીએ. તો અમારા ઝૂંપડા એમને નથી ગમતા? કોણ છે એવા?
ઋષિ આવ્યા છે અને આ ઇન્દ્ર અહલ્યાની પાસે ગૌતમનું રૂપ ધરીને ગયો હતો. માયાવી આવડે બધું, એટલે ગૌતમ ઋષિ બનીને આવ્યા. એટલે ગૌતમ ઋષિ બનીને ઝૂંપડામાં ગયા એટલે અહલ્યાએ આદર આપ્યો. પણ બોલે વાર ચોકી કરતો હતો ને ચંદ્ર, એને ફરીથી છનકારો કરી દીધો એટલે ઇન્દ્ર સમજી ગયો ગૌતમ આવી ગયા છે. એટલે એકદમ બહાર નીકળીને ભાગવા ગયો. ત્યાં તો પહોંચી ગયા ઋષિ, જ્યાં જોયું ત્યાં પોતાના રૂપમાં હતો, પણ આનો પ્રતાપ ને મૂળ રૂપ અદ્રશ્ય ઓલું બનાવટી રૂપ ઉડી ગયું. ઇન્દ્ર સામે ઉભો હતો અને ઋષિ ધ્રુજ્યા છે, હાથમાં કમંડળ ધ્રુજતા ધ્રુજતા હાથમાં પાણી લઈ ગયા. ત્રિલોકાધિપતિ થઈને, આહા સચી જેવી રાણીનો પતિ થઈને કોઠા બોરા ખાઈને તપશ્ચર્યા કરતા ઋષિઓના ઘરમાં આવતા તને શરમ ન થઈ? આટલો બધો હલકો, અને એ પાછું કૂઢ, અને મારું રૂપ લીધું, મહાસતીને તે ભ્રષ્ટ કરી. અંજળી છાટીને કરી, જા આખા શરીરમાં 1000 છિદ્રો થઈ જાઓ, જા ભગ થઈ જાઓ, ભગ. ભાગ્યો છે ઇન્દ્ર. એકદમ અહલ્યા બહાર આવ્યા, પગમાં પડવા જાય ત્યાં ઋષિ કે છેટી રહી જાય. તારમ પાતિવ્રત્ય ક્યાં ગયું? તું ઓળખી ન શકી કે આ ગૌતમ નથી? અરે માણસ ગમે એટલો રૂપ બદલે પણ એનો સ્વભાવ ક્યાં જાય? સ્વભાવથી ખબર પડી જાય. મૂઢ છો, તું જડ છો. અંજલિ છાટી ગઈ, તું જા પથ્થર થઈ જા. શાપ આપ્યો. એ જ ક્ષણે અહલ્યા પથ્થર થઈ ગયા. ગૌતમ ઋષિ પછી આશ્રમ છોડીને વ્યા ગયા. ખુલ્લા આકાશમાં અહલ્યા પડી છે, બસ. મૂર્તિ પોતાની, આમ સ્વરૂપ એ જ પથ્થર દે, નિશ્ચેતન. વર્ષો વૈયા ગયા. વરસાદ, શિયાળો, ઉનાળો ને ચોમાસું, આમ નમ. પછી રામ પ્રગટ્યા, વિશ્વામિત્રીની સાથે યજ્ઞમાં રક્ષામાં ગયા. ત્યાંથી પછી એમ કીધું કે હવે તમે અમારો યજ્ઞ પૂરો કર્યો, પણ એ બીજો ધનુષ યજ્ઞ બાકી છે. એટલે કે એ કયો છે? તો કે મિથિલામાં છે, જનક મહારાજે કર્યો છે. એ ધનુષ યજ્ઞ સાંભળ્યો એટલે કે એમાં જવું જોઈએ. ક્ષત્રિયને ધનુષનું તો બહુ હોય આકર્ષણ. એમ કીધું કે કન્યા જોવા જવું છે તો ન જાત. એટલે ઋષિએ યજ્ઞ શબ્દ વાપર્યો કે ધનુષ યજ્ઞ છે. ચાલો, રસ્તામાં આ ગૌતમ ઋષિનો આશ્રમ આવે છે. સુનકાર, ઝાડ પાન પણ ખરી ગયેલા બધા સુનકાર. પછી એ બધી હવે ટૂંકમાં વાત કરવાની, બહુ રસપ્રદ વાત છે. રામેથી સામેથી જઈને પૂછ્યું, આ કોણ છે? આશ્રમ કોનો છે? શું છે? અને બધી જ વાત વિશ્વામિત્રે કરી. અહીંયા ગુરુની જરૂર આજ છે. વિશ્વામિત્રે ભલામણ કરી કે મહારાજ, જે હોય તે આપ પધાર્યા છો, કરુણા કરીને એને આ શાપમાંથી મુક્ત કરો. આ કૃપા તમારી છે ની વહાવ. હા કે છે ને ગુરુની શું જરૂર છે? બસ આ એટલું જ. ભલામણીને જ હોય ને, સિફારિશની જ જરૂર હોય. અને સિફારિશથી કામ થાય એ ઘણી વાર બીજી રીતે ન થાય. કૃપા કર્યો આના ઉપર, બસ. અને પછી રામજીએ ચરણ પધરાવ્યો, ચરણ રજ પડી, અહલ્યામાં ચેતન આવ્યું, અહલ્યા બેઠા થયા. ખૂબ સરસ મજાની રામચરિત માનસમાં એની સ્તુતિઓ છે. અત્યંત ભાવુક અને ભક્તિપૂર્ણ એ વાત છે. સાર એટલો એમાંથી લેવાનો છે. પતિ તો ધરણાઈ તો છે જ ભગવાન, પણ એક ભૂલનો સ્વીકાર. ભૂલ ન થાય એવું તો છે જ નહીં, જીવન છે થાય. ભૂલ એનો સ્વીકાર, ભૂલ પછી સ્વીકાર, પછી પશ્ચાતાપ. પશ્ચાતાપ એને જ કહેવાય કે પછી એની ભૂલ ફરીથી થાય નહીં. અને ચોથું, પથ્થરવત થઈ જવું, એટલે બધા પાપ અટકાવી દેવા. અને ગમે તે લોકો ગમે તે પ્રકારે નિંદા ટીકા એ બાબતમાં કરે તો કોઈ પ્રતિભાવ ન આપવો, એને અહલ્યાનું ચરિત્ર આત્મસાત કર્યું કહેવાય. પથ્થરવત થઈ ગયા ને પછી એના ઉપર ગમે એટલી લોકોએ જે કાંઈ કહેવું ઘટે ગમે તે કીધું. અહલ્યાએ કંઈ ઉત્તર આપ્યો? કોઈ વિચાર કર્યો? પ્રતિક્રિયા, પ્રતિભાવ નહીં. નિંદા ટીકાને કોઈ નહીં, કોઈ જાતના બધી જ વસ્તુઓને અટકાવી દીધી. ભૂલ, પશ્ચાતાપ, પથ્થરવત થઈને બધું જ અટકાવી દેવું.
જે કાંઈ ખોટું થતું હોય તે, અને કોઈ પણ જે કાંઈ કહે એનો કોઈ પ્રતિભાવ નહીં. ત્યારે આપોઆપ રામ આવે છે, આપોઆપ જીવન શુદ્ધ થાય છે. પણ ભૂલ પેલું જ હવે આ 4 વસ્તુ લેવા જાય ને તો બહુ મોડું થઈ જાય. આપણે 11:15 થઈ ગયા છે, એક જ વાત કરી દઈએ, બધી વાત પૂરી કરી દઈએ. ભૂલ છે, માણસ કોઈ દી પોતાની ભૂલ સ્વીકારતો નથી. બસ મોટો ખાટલે જ કોઈ છે ને ગમે એટલું કરે તો ભૂલ કોને આમાં કેટલા આમાં ભૂલ કર્યા વગરનું કોઈ હશે જ નહીં. પણ ભૂલનો અહેસાસ કેટલાને થાય છે હું ખોટું કરું છું? બધાને એમ જ છે હું સાચું જ કરું છું, એમાં ખોટું શું છે? હાવ ખોટું કરતા હોય તો એમ કે છે કે એમાં શું છે, જમાના પ્રમાણે સાચું જ છે. ભૂલનો સ્વીકાર કોણ કરે છે? એક છોકરો નાપાસ છે, તેના બાપાએ કીધું કે ડફોડ આવું હોય તો કે મારો વાંક નથી પપ્પા, તો બાજુવાળાને કાંઈ આવડતું નહોતું શું કરું? ભૂલનો સ્વીકાર ન કરે. જો માણસ ભૂલ પોતાની છે એમ સ્વીકારે તો ત્યાંથી જ જીવનનો વળાંક આવી જાય. પણ આપણને કોઈ દિવસ આપણું દેખાતું નથી. આ મોટી વાત છે. આ આંખ આખી દુનિયાને જોવે પણ આંખ પોતે પોતાને જોઈ શકતી નથી. એમાં કણું પડે ત્યારે એને ન દેખાય. લ્યો એ બીજા પાસે જઈને જોવું પડે કે જો ને આમાં કઈ પડ્યું છે કશું, આમ ડોળા ફેરવે, નહીતર એ જોઈ ના લે. હા, એને ન દેખાય. એ તો બીજા દેખાડે તોય દેખાય, પણ જો એ ત્યારે સ્વીકાર કરે તો. પણ ભૂલનો સ્વીકાર થાય જ નહીં ને કાંઈ. સત્સંગી થઈ જાય તોય થાય, સાધુ થઈ જાય તોય થઈ જાય, એવું કંઈ નથી. એ તો બહુ આખી વસ્તુ જ જુદી છે, ભૂલનો સ્વીકાર થવો. એક વાત કહી દઉં. દક્ષિણેશમાં રામકૃષ્ણ પરમહંસ રહેતા, ત્યાં એક શ્રી પ્રતાપ હાજરા ગ્રહસ્થ સજ્જન પણ સાધુ જેવું જીવન ત્યાં જ રહેતા. ક્યારેક ક્યારેક રામકૃષ્ણ પરમહંસ પાસે આવે, સત્સંગ કરે, બાકી એનું ધ્યાન ભજન એ કરતા હોય. પરમહંસ એની રીતે એની રીતે રહેતા હોય. આવું બધું. પણ પરમહંસજીની વાત આખી તો જુદી જ. રામકૃષ્ણ પરમહંસ હવે એમાં એકવાર એમની સાથે કલકત્તા ગયા, પરમહંસની સાથે, અને ત્યાંથી પાછા ફરતા હતા. પાછા આવ્યા તો એ શ્રી પ્રતાપ હાજરા કલકત્તામાં જેને ત્યાં ઉતર્યા હતા ને, વાત નાની છે, મર્મ બહુ મોટો છે. ત્યાં એનું ધોતિયું ભૂલી ગયા. તો ભાઈ આવ્યા. આપણે નથી ઘણા પૂજા ભૂલી જતા, કોઈ બ્રશ ભૂલી જાય, કોઈ ટૂથબ્રશ ભૂલી જાય, કોઈ સાબુ ભૂલી જાય, કોઈ આ ભૂલી જાય, તે ભૂલી જાય, કોઈ મોબાઈલ તો ઓહો ક્યાં ને ક્યાં ભૂલી જાય, ઘણા સ્કૂટરની ચાવીઓ ભૂલી જાય. મૂળ વસ્તુ શું છે કે લોકો છે ને આડાઅવળું મૂકવાની ટેવ હોય છે. અહીંયા દંડવત કરવા આવે ને મોબાઈલ બારી મૂકે તો ભૂલાઈ જ જવાનો છે ને. ચશ્મા કાઢીને ત્યાં ઠેઠ મૂક્યા. તમે ઘરે હો, કોઈને મળવા ગયા હોય, જ્યાં હોય ત્યાં અમારી તમને સલાહ છે કે જે તે વસ્તુઓ તમારી આસપાસ મૂકો. કેમેરો હોય, મોબાઈલ હોય, આમ જઈને કંઈક ટેબલ હોય, ખુરશી હોય, બધી આઘું મૂકે. હાલો ત્યારે હલો બાય કરીને તમે નીકળી જાઓ એટલે વાત પતી જાય, એટલે રહી જવાનું છે. પણ તમારે નજીકમાં રાખો. કોઈને ઘરે ગયા હોય, તમારે બેગ હોય, આ હોય, એમાં જે કાંઈ વસ્તુઓ ને પથારો એ પૂજા અહીંયા મૂકે, ધોતિયું અહીંયા મૂકે, ચાદર અહીંયા મૂકે, પહેરતો હોય તો ટૂથબ્રશ સાબુ બીજે મૂકે, અડધું બાથરૂમમાં મૂકે, અડધું રસોડામાં મૂકે, અડધું. એટલે પછી ભેળું કરવામાં કેટલી તકલીફ. જે હોય ત્યાં બધી વસ્તુ આપણો જે સામાન હોય એની આજુબાજુ ત્યાં જ મૂકે. જેવું ઉપડવાનું થાય બધું વીણી અને એમાં મૂકી દેવાય. બધું જ એમાં લઈને સામાન કબજે થઈ જાય. ઘણા તમારા બધાને અનુભવ હશે જ. જ્યાં જઈને કાંઈક ભૂલી અને આવે ને આવે. લગભગ ટૂથબ્રશ તો એને દર વખતે નવું જ લેવાનું, એવું જ આવે. અને ઘણા તો મોબાઈલ બહુ ખોવે. જ્યારે જોવે ત્યારે એને ખોવાઈ ગયો હોય. અને ઘણા પેનનું ચલણ હવે તો ઓછું છે, નહીંતર પેન હોય જ નહીં. હવે ઘણા ખિસ્સામાં રાખતા જ નથી. અમારી પાસે આવો તો સામી પેન છે, નંબર લખવો છે. એટલે અહીંયા ક્યાંથી પેન? હવે અમે તમને પૂછીએ પેન છે તો વાત હકીકત છે. અમને કે સાહેબ પેન હશે, નંબર લખવો છે. એટલે ધોતિયું ભૂલી ગયા હાજરાજી કલકત્તામાં. એટલે પરમહંસજીએ કીધું તમે એક વાત માનો. પરમહંસજી આમ બુદ્ધિ તો ન હોય હોય જ નહીં ને, અત્યંત હોય, શાર્પ બુદ્ધિ હોય. પરમહંસજી કીધું હાજરાજી મને એમ થાય છે કે તમે આ ધોતિયું ભૂલી ગયા ને, એનો અર્થ એ છે કે તમે ભગવાન પણ ભૂલી જતા હશે. હા, કારણ કે આ ભૂલો છો તો આ ભૂલાઈ જ જાય. તમે ભૂલવાનો તમે ભૂલકનો સ્વભાવ છે. આ ભૂલાય છે તો આ ભૂલાઈ જ જાય.
જેને રોજિંદા જોજો પરમહંસ કહે છે રોજિંદા કાર્યક્રમમાં જે સભાન હોય છે એ જ અધ્યાત્મમાં સભાનતા રાખી શકે છે. એટલે પરમહંસજી તો એમ કહેતા કે જેને સાવરણી લઈને ઘણા સાધુકો આવે ને તો પરમહંસજી કહેતા કે આ જરા વાળો જઈ એ વાળે ને એમાં જોઈ લે. પછી કહેતા જેને આંગણું વાળતા સરખું ન આવડે એને હૈયાનું આંગણું પણ વાળતા આવડે નહીં. એટલે એક કામ દુનિયામાં પરફેક્ટ કરતા આવડે તો એના જીવનમાં પણ બહુ પરફેક્ટ બીજા કામ કરતા આવડે. એટલે દુનિયામાં હાવ ઓલો કહેવાય એને અત્યારે શબ્દ યાદ નથી આવતો, હાવ પેલો ફૂડ જેવો લોચો પોચો, તો પછી સત્સંગમાં પણ મહારાજ કહે છે ને એ લોચો પોચો જ રહે. એટલે પરમહંસજી આવું કીધું કે એમાં તો પછી તમે ભગવાનને ભૂલી જતા હો અને એમાં સભાનતા ન હોય તો આમાંય ન હોય. તો પ્રતાપ હાજરાએ એમ કહ્યું કે પરમહંસજી શું કરું, હું ભગવાનનું ધૂન ભજન આ જે સ્મરણ કરવામાં એવી રીતે લાગી જાઉં છું ને પછી મને સંસારની બાબતો યાદ રહેતી નથી. ભજનમાં મન લાગી જાય છે ને એટલે આ પછી મને કંઈ યાદ નથી આવતું. પરમહંસજીને બહુ દુઃખ થયું કે આ બનાવટ છે. એટલે પરમહંસજી રડવા માંડ્યા. તમે જોજો આંખમાં આંસુ આવી ગયા. પ્રતાપ હાજરા કે કેમ બાબા બાબા રડો છો? મને મારી અજ્ઞાનતા ઉપર રડવું આવે છે. હું કેવો દુર્ભાગી છું કે હું રાત દિવસ ભગવાનનું ધ્યાન કરું છું, રાત દિવસ ભગવાનનું ભજન કરું છું, રાત દિવસ એનું સ્મરણ કરું છું, રાત દિવસ. અને તમે કેટલા સદભાગી છો કે થોડુંક ભજન વ્રત જપ નામ જપ કર્યા ત્યાં તમે કેટલી ઊંચી સ્થિતિએ પહોંચી ગયા કે તમને સંસારની બાબતો યાદ રહેતી નથી. અને હું રાત દિવસ જપ કરું છું, ભજન કરું છું, ધ્યાન કરું છું, તો શું કરું? હજી સુધી હું ક્યાંય મારો ડગલો ભૂલ્યો નથી કે ધોતિયું ભૂલ્યો નથી. હું કેટલો દુર્ભાગી. અને પ્રતાપ હાજરાને થઈ ગયો કે આ સાચા છે. માર્મિક રીતે વાત કરીએ કે હું તારા કરતા તો આખો ડૂબેલો જ છું, છતાંય હું ક્યાંય મારી ડગલી ભૂલી ગયો છું કે ધોતિયું ભૂલી ગયો છું, હજી સુધી ક્યાંય મારે બન્યું નથી. અને તું થોડા જાપ કરે છે ત્યાં તને આ બધું ભૂલાઈ જાય છે. તારી ભૂલને ઓળખ, બનાવટ ન કર. એટલે પછી પ્રતાપ હાજરાને ખ્યાલ આવ્યો કે ના વાત મારી ભૂલની છે, પગમાં પડી ગયા, માફી માગી. હા બાબા વાત સાચી છે, મને એમ હોય કે હું બહુ ભજન કરું છું. પરમહંસજી કહે છે કે સંસારમાં આમ ભૂલ થાય એવું બનતું નથી, પણ માણસ પોતાની ભૂલનો સ્વીકાર કરતો નથી. એટલે જો સ્વીકાર કરે અને ભૂલનો સ્વીકાર, તમને કોઈ સાહેબ ગણાવતું હોય, હવે એમાં ક્યાં ઓલું છે તમને નથી સમજાતું, એ તમે સ્વીકારો નહીં તો આવડે બધી જગ્યાએ તમે ગળે ઉતરી ગયું. હા હા એકદમ એકદમ, તો શું એકદમ જ રહીએ? કઈ આવડે નહીં. ડોક્ટર પાસે જાઓ, ઢીલા થઈને હોઈ જાઓ, અને ડોક્ટર પછી આમ તમને કે પરસેવો બહુ શરીરમાં હતો ને ઓલા દર્દીને, એટલે ડોક્ટર પછી આમ ઓલા એને પોતાની આંગળી અડાડવાની તકલીફ થઈ, એટલે દર્દીની આંગળી લઈ અને આમ પેટ ઉપર દબાઈ, દુખે બહુ દુખે ભાઈ સાહેબ, બહુ દુખે. ડોક્ટર કે એમ અહીં દુખે? અહીં દબાવ્યું, આ લીવર આ બરોડ ઉપર, બહુ દુખે ભાઈ સાહેબ. ડોક્ટર કે અહીં દુખે છે, લીવર બાજુ દુખે, બરોડ બાજુ દુખે? એટલે ડૂટી નીચે દબાય. અરે રે બારી નાખ્યા ડોક્ટર સાહેબ, તમે તો માણસ છો કે સીભડું છું? એટલે ડોક્ટર અવળો ફેરવે ને અહીંયા પીઠ પાછળ, અરે બહુ હબાકા, અહીંયા અડાડો હો તમે. ડોક્ટર કે જ્યાં અડાડું ત્યાં દુખે, તમને દર્દ ક્યું છે આ? તો કે પણ અડાડો ત્યાં દુખે જ ને, મારી આંગળીમાં ચાકુ વાગેલું છે, ઈ આંગળી લઈને તમે બધે દબાવો છો તો દુખે જ ને. પણ હવે મૂઢ કપટ રાખીને બોલ્યો, પેલાથી કહી દેવું જોઈએ ને કે આંગળી દુખે છે. હવે આ તો ઠીક છે ચોખ્ખોટ થઈ, નહીં તો ડોક્ટર તો આખા હોલ બોડીનો પેઇન કિલર કરી નાખત ને. ભૂલનો સ્વીકાર થાય તો માણસનો સુધારો થાય. પછી એના ઉપર પશ્ચાતાપ એને કહેવાય કે જે અંદરથી પીગળી જાય. પશ્ચાતાપ એ પાછો કે એના પછી પાછી ભૂલ ન થાય. અને પછી ચોથી બાબત એ છે કે ગમે તે દુનિયાને પછી કેવું હોય તો એ કહે, પણ પોતાને મનમાં એનો કોઈ પ્રતિભાવ ના આપે. આ છે એવા છે. અને વાતે સાચી ને, આ બધા સાહિત્યકારો નથી કહેતા કે ભાઈ આપણને કોઈ એમ કે તમે દારૂ પીવો છો તો આપણે નથી પીતા તો મૂંઝાવાની જરૂર શું છે? ભલે ને કહે કે ફલાણા ભાઈ દારૂ પીએ છે ને ચિકાર થઈ જાય છે ને, જે છે આપણે નથી જ પીતા તો શું, નિર્ભય છે ને. અને તમે પીતા હો ને કોઈ એમ કે પીએ છે તો ખોટું શું કહે છે?
તો સાચું કે છે, તો પછી તમારે એમાં રોષ કરવાની જરૂર શું છે? તો તમે પીવાનું મૂકી દો ને. તમે પીવો છો તો કહે છે ને, તમે ખોટું તો કંઈ કહેતો નથી, તો મૂકી દો. એટલે નિંદા પ્રતિભાવ પછી કાંઈ આપવાના નહીં. એવી રીતે જો જીવન જીવે તો એનું જીવન શુદ્ધ થાય છે. તો ભગવાન પતિ તો ધારણ તો આમ તો આમેય છે, પણ આપણે સહજ રીતે જો આપણી રીતે તૈયાર થાય તો ભગવાનની અપાર કરુણાનો અહેસાસ જરૂર જીવનમાં થાય. તો પતિ તો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. આ ચેપ્ટર અહીં પૂરું.